વાવ થરાદ જિલ્લાની રચના બાદ વિકાસના નવા સપનાઓ અને મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ થરાદ શહેરની હાલત આજે પણ યથાવત જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડારાજ છવાયેલું છે, તો બીજી તરફ સ્વચ્છતા વ્યવસ્થાના પણ લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક સોસાયટીઓના રસ્તાઓ સુધી અનેક જગ્યાએ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ તાજેતરમાં થરાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી સ્વચ્છ શહેરના દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે હકીકતમાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા, ખુલ્લી ગટરો અને કચરાના ઢગલા જોવા મળતા સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર સીમિત હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં વિકાસના નામે માત્ર જાહેરાતો અને ફોટોશૂટ થાય છે, પરંતુ જમીન પરની સ્થિતિ અત્યંત દયનીય છે. રસ્તાઓની ખરાબ હાલત, ગંદકી અને અપૂરતી સફાઈ વ્યવસ્થા નગરપાલિકાના વહીવટ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. ખાસ કરીને નવા જિલ્લા મથક તરીકે ઓળખાતા થરાદ શહેરમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કરોડો રૂપિયાના વિકાસના દાવો વચ્ચે શહેરની વાસ્તવિક સ્થિતિ નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહી છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ, નિયમિત સફાઈ વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે થરાદ નગરપાલિકા લોકોની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી વિકાસના દાવો માત્ર કાગળો સુધી જ મર્યાદિત રહેશે.